હે ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? અને આજે જુઓ ભાઈ, વરસાદનો બીજો દિવસ છે ને આ જુઓ ભાઈ, અહીંયા દેખાતું નહીં બરાબર, પણ ભાઈ બહુ વરસાદ આવી રહ્યો છે ભાઈ. જુઓ રિયલીમાં ભાઈ બધાનું છે ને ઘરમાં પાણી આવી ગયું છે ને ભાઈ, ગલીઓમાં બધે પાણી આવી ગયું છે ભાઈ. અહીંયા અમારી પાછળની ગલી એવી બધી બહુ જ પાણી આવી ગયું ને ભાઈ. અહીંયા જો કપડાં વપડા કંઈ સુકાતા નહીં આપણા, એક તો વરસાદના લીધે. અને ભાઈ ખબર નહીં આટલો વરસાદ કેમ આવી રહ્યો છે ભાઈ. બધે પાણી ભરાઈ ગયું ભાઈ. તમે બી ભાઈ ઘરમાં જ રહેજો, ક્યાંય નીકળતા નહીં બહાર, કેમ કે અત્યારે ભાઈ અહીંયા સરખેજ એરિયામાં તો બહુ જ પાણી ભરાઈ ગયું છે ભાઈ. તો ચલો મમ્મી જોઈએ શું કરે છે. કામ વગર ક્યાંય બહાર નહીં જવાનું. મમ્મા શું કરો છો? કામ વગર ક્યાંય બહાર નહીં જવાનું. છોકરાઓ ખાસ નાના છોકરાઓનું ધ્યાન રાખો. મારે મારા મમ્મીના ઘરે જવું હોય, બિચારી મારી બે નાની ભૂલીઓ, પણ વરસાદના હિસાબે ના જવું. અને ભાઈ અહીંયા લાઇટ બી નહીં ને, બી લાઇટ નહીં. ગામડે તો ખબર જ હોય તમને લાઇટ નહીં હોય. અહીંયા રહીએ પણ જીવ આવી શકે, કારણ કે 2 દિવસથી લાઇટ નથી હમણાં. અને અહીંયા વરસાદે 2 દિવસ અહીંયા બહુ ચાલુ ને અહીંયા બહુ ચાલુ, બાવળા બહુ પાણી પડી ગયું. એટલે ભાઈ અમારે બાવળા થઈને જવાનું હોય એટલે ભાઈ અહીંયા તો બહુ જ પાણી, એટલે જવાય નહીં અમારાથી. તો જઈએ. હા ભાઈ, ફોન બી આ લોકોનો સ્વિચ ઓફ થઈ ગયો ભાઈ, લાગતો નહીં. અને મમ્મી જો બહુ ચિંતા કરી રહ્યા, મમ્મીનું બીપી બી અહીંયા વધી રહ્યું છે. રાતે મમ્મીનું બીપી 150 આવ્યું હતું ને અત્યારે દવા લીધી હતી, રાતે બી લીધી હતી, તો અત્યારે થોડું નોર્મલ થઈ ગયું. બે ભાઈ જતા રહે, બધું મારા માથે નાખીને, એટલે ચિંતા તો થાય ને. હું કહું ભાઈ ચિંતા આટલી નહીં કરો, પણ માનતા નહીં, શું કરું ભાઈ. મમ્મી શું બનાવી રહ્યા છો? દાળ. મમ્મીએ તો આજ મસ્ત દાળ બનાવી છે, અને મેં તો બાજુમાં પાસ્તા મૂકી દીધા. જો અમારે લાઈટ સવારની જતી રહી. લાઈટ તો બધાને જ જતી રહે, શું કરશું કહો. આ તો ચાર્જિંગ વાળો બહુ ચાલુ છે. અને ભાઈ અહીંયા મમ્મીએ ચાર રાઈસ મૂક્યા હતા. મમ્મી આ પેલા રેડ કલર ના નતા રાઈસ આવતા, ત્યાં બ્રાઉન ભાઈ ડીમાર્ટમાં હે ને લાયા તમે બ્રાઉન રાઈસ લાયા હતા. કલર જ નીકળ્યો અને જો વ્હાઈટ થઈ ગયા ચોખા. અહીંયા જો ભાઈ ડીમાર્ટ વાળા સ્કેમ કરી રહ્યા ને એવું લાગી રહ્યું હો ભાઈ. આ બધા વિડીયો આવે ને ડીમાર્ટ વાળાના, હવે સાચા લાગે. અને ભાઈ ખબર નહીં આવું કેમ થયું. અમે આ બીજી ત્રીજી વાર બનાવ્યા, જ્યારે ને ભાઈ આવું થાય ખબર નહીં. રેડમાં એ વ્હાઈટ કેમ ના થઈ જાય ભાઈ, એક તો એ જ નહીં ખબર પડતી. એવું લાગે ને આમ એકદમ ચવાય ચવાય જ કરવા પડે, આમ નહીં સોફ્ટ નહીં લાગતા, એકદમ ચા 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 કરવા પડે. ભાઈ ગજબ છે ભાઈ. આના કપડા એવું કરતા નહીં, એકના એક ટી-શર્ટ આ ફેરી પડી, બધા ઘરમાં કપડા ભાઈ આ જો અહીંયા કપડા કેટલા જો ભાઈ, એ સુકાતા નહીં. જો મમ્મી અહીંયા ગોળ નાખી દીધો ભાઈ. મને તો ખાસ કરીને તીખી દાળ પસંદ, પણ પપ્પાને ગળી પસંદ, એટલે અહીંયા મમ્મી ગોળ નાખી રહ્યા. અને અહીંયા ભાઈ જુઓ બહાર વાતાવરણ જુઓ ભાઈ, બીજો દિવસ છે આજે વરસાદનો. કેટલો વરસાદ આવું તમને બતાડું બરો. અહીંયા જુઓ અત્યારે તો એટલું પાણી નહીં, પણ હમણાં બહુ જ હતું ભાઈ. અત્યારે તો ભાઈ બહુ ધીરે ધીરે વરસાદ આવી રહ્યો. રાતે તો બહુ જ ભાઈ ભયંકર વરસાદ આવતો હતો ભાઈ. અને ખબર નહીં ભાઈ બહાર નીકળાય એવું નહીં, પણ પપ્પા અહીં બેંકમાં જ્યાં એમને કંઈક કામ હતું ને એટલે. અને ભાઈ રિક્ષા પપ્પા ક્યાં બહાર પડી, એટલે કે હરખી જગ્યાએ મૂકીને આવું, કેમ કે ભાઈ પાણીને એવું ભરાઈ જાય રિક્ષામાં, એટલે ભાઈ ઘર આગળ જગ્યા નહીં મૂકાય એવું બી નહીં, એટલે પપ્પા છેક દૂર મૂકવા ગયા ભાઈ. અને અહીંયા મમ્મી જો ભાઈ, મને તો હાને ઈચ્છા થઈ હતી પાસ્તા ખાને, એટલે મેં પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા. આ મમ્મીના લીધે થાય હું નથી ખાતી આ પાસ્તા ને એવું, પણ મમ્મી બધું ભજીયા બનાવીને ખાય, તમે બધું લાવ હું પાસ્તા બનાવીને ખાઉં. તો મમ્મી અત્યારે કે તું ભાઈ શું કહો પાસ્તા બનાવીશ, કે મને ખાવાની ઈચ્છા થાય. ભાઈ આ વરસાદ આવતો હોય મેગી બેગી ખાવા દેતા નહીં અમારા ઘરમાં ભાઈ. રેડ અલર્ટ. શું કરવાનું કહો, વરસાદમાં કામ શું કરવાનું? રાંધવાનું, ખાવાનું. મેગી તો ભાઈ લાવવા નહીં દેતા અમારા ઘરમાં, એટલે ભાઈ બહાર તો ક્યાં નીકળી શકીએ નહીં. મેગી નું કોને ભાઈ, મેગી ઇગ્નોર કરે. જો મારા પોઈન્ટ ના ભાઈ ઇગ્નોર કરે, એમને લાવવા નહીં દેતા. મેગી માં જોવો તો દૂરબીન થી બતાવો અંદર જીવડા. જીવડા તો શાકભાજી માં હોય, પકોડી માં હોય. ભાઈ પકોડી તો તમને બહુ ભાવ હતા. પકોડી ને બુરાઈ નહીં કરો ભાઈ, પકોડી તો તમને બહુ ભાવ, હું નહીં ભાઈ ખવડાવું. ઘરે બનાવતા શીખી જવું પડશે. જો ભાઈ પપ્પા આવી ગયા ભાઈ. કેવો વરસાદ હતો બહાર? ચમ શું થયું? ના ખુલી
અહીંયા જો ભાઈ પપ્પા બેંકનું કામ કરીને આવ્યા ભાઈ છત્રી મેં આલી ને તો પપ્પા કે છત્રી ખુલી જ નહીં ખુલી ગયા ભાઈ મારી માનીતી નહીં એવું કઈ નહીં ભાઈ તમને ખોલતા નહીં આવડ્યો ને એટલે છત્રી બહાર નીકળી ગયા હતા ભાઈ તમને એક જ આવડે हाँ भाई जो है पप्पा से लेना आया जो કાંઈ ભાઈ આપણે बॉम्ब से सिगरेट है हमारा सिगरेट है किसी को पता नहीं चलेगा कि हमारा सिगरेट ये है मम्मी को पता ना चले भाई आटली लाइट जाए ना माखियों ने બધું હેરાન કરી નાખત ભાઈ ચલો પાસ્તા બનાવીએ ભાઈ તો ચલો મમ્મી બનાવીએ આ શાકા ને એવું બને છે ચલો ભાઈ બનાવીને મમ્મીએ કારેલાની ભુજી બનાવી ભુજી શું બોલો મમ્મા તારે હા કારેલાની સુકી સબ્જી હા જો ભાઈ આપણે તો ભાઈ સબ્જી કે બા ક્યાં ગયા ભાઈ દેખાતા નહીં ભુજી બનાવી ભુજી ભાઈ ભુજી કે સબ્જી કે હવે હા ને ભાઈ અમે તો પકોડી બહુ ભાન પે આ વરસાદમાં ચાક ના મળે એટલે અમે ભાઈ ઘરે બનાવવાનો ટ્રાય કરીશું 100% ટ્રાય કરીશું કે ભાઈ બહાર જેવી પકોડી બના બને મસ્ત પણ આમ એ તો ઓઇલ વાળી બહુ ઓઇલ બોળું થઈ જાય એટલે અમુક તો પોચી બી પડી જાય ને ભાઈ ભાઈ ત્યારથી અમે વિચાર્યું ભાઈ ઘરે પકોડી નહીં બનાવવાનું પણ જો ભાઈ તમે હા ના કહેશો તો ભાઈ અમે જરૂર ઘરે બનાવીશું શું કેવું મમ્મી જો ભાઈ તમે કહેશો તો જ બનાવીશું હો ભાઈ નહીં તમે બહારથી લઈને ખાઈશું ચલો ભાઈ પાસ્તા બનાવી દો અહીંયા ડુંગળી સમારી રહી છું ભાઈ આ છોટા સાહેબ કેમ કે ભાઈ હા ને અહીંયા કઈ શાકભાજી નહીં અને ખાલી ભાઈ ડુંગળી પડી હતી એટલે ભાઈ હવે શું કરશું ભાઈ ચોમાસામાં ચાહે શાકભાજી મળે એવી નહીં એટલે ભાઈ ડુંગળી બટેકા જ કામ ચલાવવા પડે શું કેવું મમ્મી તો ભાઈ મોટી મોટી સામાન નાખું કેમ કે ભાઈ બહુ ભૂખ લાગી છે અને ભાઈ પાસ્તા મોમાં કોને પાણી અરે નહીં જાવ યાર પાણી જેટલું આ જો ભાઈ પપ્પા જો અહીંયા બહાર જાય બતાડો જો પપ્પા ભાઈ આ વરસાદના નહીં ભાઈ ધંધો કરો ઘરે બેહર્યો ને ભાઈ જો અહીંયા ભાઈ કઢીયા મેં જલ્દી તેલ નાખી દીધું હો કેમ કે ભાઈ જલ્દી ખાવું એટલે જલ્દી મહેનત કરવાની ભાઈ અને અહીંયા ભાઈ મમ્મી બી આવી ગયા ખાવા માટે શું કેવું મય ખાવા માટે નહીં મદદ કરાવવાની મદદ તો તમે બહુ પહેલા કરી નાખી હતી શું ખાવાનું એ મદદ જ કહેવાય એવી મદદ અમારે નથી જોતી ભાઈ મેં તો મારા માટે દાળ ભાત અને કારેલાની સબ્જી બની અને આ બેનને પાસ્તા ખાવાનું મન થયું કેમ તમે નહીં ખાવ ને જો ભાઈ મમ્મીએ કહી દીધું મમ્મીએ નહીં ખાય મમ્મીએ ના પાડી અને હવે હું બધા પાસ્તા એકલી ખાઈ જઈશ ભાઈ કિસી કો નહીં દૂંગા મેં ભાઈ સબ્જીના નામ પર ખાલી ડુંગળી હતી આપણી જોડે તો ભાઈ ડુંગળી મસ્ત નાખી દીધી ગેસ ફાસ્ટ રાખીશું કેમ કે આપણા જલ્દી પાસ્તા ખાવાના છે અને મમ્મી તો ના પાડે એટલે ભાઈ જોઈએ ચા લગીને ના પાડે બનશે ને ભાઈ તો હાથ પાડશે મને એવું લાગે શું કેવું બધા ચશ્મા વાળા લોકો છે ના હું તો ખાલી રસોઈ બનાવું તારે જ કહેવાય આ મારા મમ્મી છે ને શું કેવું રસોઈમાં કંઈક દેખાય નહીં આપણને ઈયળ બિયળ આવી જાય ને જેની વસ્તુ હોય ના દેખાય ને એટલે ચશ્મા પહેરવા નહીં ચલો ભાઈ જલ્દી પાસ્તા બનાવી લઉં ચશ્મા પહેરવા ના ગયો પછી હું એકલી પાસ્તા ખાઈ દઉં ને મમ્મીને નહીં દઉં પછી જો ભાઈ આપણા પાસ્તા મસ્ત બની રહ્યા છે અલ્યા ભાઈ આના મેકરોની પાસ્તા ભાઈ બધું એક જ હોય મારું તો એવું જ કેવું હોય ભાઈ એટલે ભાઈ તમે પાસ્તા કહેજો ને મેકરોની કહેજો અહીંયા જો ભાઈ મમ્મી શું કરો હો તમે ભાઈ મમ્મીએ બધું બનાવી દીધું છે ખાલી ભાત જ બનાવવાના બાકી છે એ भी रेड राइस नहीं वो गिरगिट की तरह रंग छोड़ता है इसलिए वाइट हो गया નકલી રાઈસ છે નકલી ભાઈ ડીમાર્ટ વાળો આવું શું કરો યાર આટલા બધા પૈસા લો ને આટલી બધી મોંઘી વસ્તુ યાર એનું આવું કરો તમે યાર દૂધ બી એકવાર એવું થયું હતું ભાઈ ડીમાર્ટમાં એ લાયા ને ખબર નહીં કઈ જાગ વળવા લાગી ખબર નહીં દૂધમાં કઈ ભૂકી એડ કરી હતી એ લોકોએ શું કેવું યાર તો ચલો ભાઈ જલ્દી ખાઈ લઈને બતાવું છું આ પાસ્તા બને હે ગાઈસ તો જો એ મસ્ત પાસ્તા બની ગયા છે અને તમને લાગતું છે આટલી ભાઈ ગરમી કેમ થઈ તો ભાઈ અત્યારે હજુ રોટલી બનાવીને આવી છું એટલે ને ભાઈ લાઇટ બી જતી રહી તો ભાઈ બહુ જ ગરમી અને એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ લાઇટ ગઈ અને એક બાજુ પાસ્તા તો ચલો જલ્દી પહેલાં ખાઈ લે અને ભાઈ કોને પાસ્તા ભાવે છે પાસ્તા વિધાઉટ વેજીટેબલ ખાલી આમાં ભાઈ ડુંગળી જ નાખી કેમ કે અત્યારે કંઈ મળતું નહીં ભાઈ શાકભાજી
વરસાદ છે એટલે અને હતું બી નહીં. ચલો ભાઈ પાસ્તા ખાઈને પછી મળીએ. તો અત્યારે જો ભાઈ લાઇટ આવી ગઈ છે ને પપ્પા મારા માટે શું લે કહું થેલી ભરીને પડીકા લાયા. મમ્મીથી સિગરેટ રાખવાનું નહીં તો મમ્મી ભૂલશે નહીં. તો ચલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મા શું કરો છો? ખાવાનું બની ગયું કે નહીં? બની ગયું છે ને અહીંયા જો ભાઈ લાઇટ આવી ગઈ છે એટલે પંખાનો બહુ અવાજ આવતો છે. ધીરે કરી દો. અને ભાઈ લાઇટ આવે ને એટલે એટલી ખુશી થાય ને ભાઈ શું કેવું. તો ચલો મમ્મી શું નીકાળે આપણે જોઈએ. હજુ તો લાઇટ આવી છે ને 1 સેકન્ડ બી નહીં થઈ બોલો અને લાઇટ જતી રહે. આ એથી વાર જતી રહે ભાઈ. શું લાઇટ વાળા ભાઈને ભાઈ જો વિડીયો પતર કહેજો ભાઈ લાઇટ આવી મોકલી દો જલ્દી. અહીંયા ભાઈ ગરમી બી લાગી રહી એક તો અને કપડાં ભાઈ સુકાતા નહીં. શું કેવું મમ્મી? હા કપડાં સુકાતા નથી જો. જો ભાઈ બધા એટલા ખુશ થઈ ગયા હતા ને લાઇટ આવી ને એટલા નહીં મમ્મા. જુઓ ભાઈ અહીંયા આપણા રેડમાં વ્હાઈટ થયેલા રાઈસ બની ગયા. ભાઈ આ તમને જુઓ ક્યાંય રેડ લાગે ભાઈ જુઓ. અને ભાઈ ખાવામાં બી ઠીક ઠાક હોય પણ આ તો શું ભાઈ પેકેટ પડ્યું એટલે નહીં. આપણે તો નાખી દઈશું. ના ના ભાઈ મોકા ભાવના એટલે નાખી દે હતા. અને અહીંયા જુઓ ભાઈ મમ્મીએ રાઈસ નીકાળી દીધા મસ્ત મસ્ત. મમ્મા થોડા જ નીકાળજો ભાઈ મારે એટલા બસ આટલા જ તે. ભાઈ કારેલાની સૂકી સબ્જી. જો ભાઈ કારેલાની ભુજી બનાવી બસ મમ્મા થોડી. ભાઈ આમ તો હું બી કારેલા ખાઈ જ લઉં પણ મમ્મીના ફેવરેટ હે ભાઈ કારેલા. શું કેવું મમ્મી? સારી લાગે કારેલા. અને ભાઈ જો મસ્ત ટેસ્ટી ખાવાનું લાગી રહ્યું ભાઈ. અને સાથે જો શું બનાવ્યું? દાળ. જો ભાઈ ગરમા ગરમ દાળ ભાઈ. આજ તો જલસો પડી જશે ભાઈ. અહીંયા જો ભાઈ આપણી થાળી રેડી થઈ ગઈ ને રોટલી બી બનાવી પણ હું તો રોટલી નહીં ખાતી ભાઈ. ભાઈ અમે છે ને ભાત હોય ને કે રાઈસ ને બધું હોય ને ખીચડી ને એવું તારા મેં રોટલી નહીં ખાતા. અમારા ઘરમાં મારા પપ્પા ને મારા ભાઈ એમના હોય ને ખીચડી ને એવું બધું નહીં ભાવતું. અમુક વાર ખાઈ લે પણ મોસ્ટ ઓફ ધ રોટલી જ ખાય. મને મમ્મી ખીચડી ભાવ પણ એ લોકોના લીધે અમે નહીં બનાવતા. અને અહીંયા જો ભાઈ મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ છે. તો ચલો જઈએ મમ્મી ખાવાને ટેસ્ટ કરીએ કેવું છે ને. અને ફ્રીજમાં મેં મરચાં પડ્યા. મમ્મીને સ્પાઈસી વધારે ભાવે છે તો જો અહીંયા મમ્મીએ યમ્મી બધું ફૂડ બનાવી દીધું છે. આ ભાઈ રેડ રાઈસ હતા ખબર ને વ્હાઈટ કેમ ના થઈ ગયા ભાઈ કલર છોડી દીધો ભાઈ આણે. અને આ કારેલાની સબ્જી બહુ જ મસ્ત બનાવે મમ્મી. અને આ દાળ લીંબુ અને જો ભાઈ જેને સ્પાઈસી પસંદ હોય ને એના માટે મરચાં. શું કેવું મમ્મી? જય માતાજી. ચલો બધાય ખાવા. તો ભાઈ હું બી ટેસ્ટ કરીને જો ભાઈ મમ્મીએ કેવું બનાવ્યું. મમ્મી તો મસ્ત જ બનાવે પણ આ રાઈસ નહીં ભાઈ બરાબર. ડીમાર્ટમાં યાર રાઈસ લઈને આવે ને ખબર નહીં કેવા એકદમ ચાર્જ કરવા પડે. હા બોલો. પેલા ઘઉંના ટોઠા ખાતા એવું લાગે. થોડું લીંબુ બી નીચવી દઉં ભાઈ. મને ના પાયા રાઈસ નહીં બરાબર જ નહીં રાઈસ. ભાઈ તમે બી આજે ડીમાર્ટમાં કંઈ લેતા હોય ને ડીમાર્ટની વસ્તુ તો ભાઈ લેતા જ નહીં. એમ કા લોકો ભાઈ એક્સપાયરી ચેર ને બધું હોય ને મીઠાઈ બીજી લગાવી દેતા હોય. અમે એવું નહીં જોતા અમે વિડીયો જોતા. આ જો સ્પાઈસી ભાઈ મરચા મજા જો મમ્મા તો ખાને ભાઈ આવું ફૂડ રોજ મજા આવી જાય. શું કે ભાઈ હા ભાઈ આ રીતે કારેલાની સબ્જી બનાવજો ભાઈ. હું કહું તમને ને ભાઈ કડવી નહીં લાગે. મમ્મીએ બનાવી ને તમે ભાઈ રેસીપી જોતી હોય તો કહેજો. હું એનો વિડીયો બી અપલોડ કરીશ બરાબર. બધા કહેશો તો જ તે ભાઈ હું કહીશ મમ્મી. અને તો ભાઈ મજા આવી જાય. પપ્પા બહાર ગયા ને બેંકના કામમાં બહાર ગયા. ખબર એમને રિક્ષા મૂકવાની એટલે ગેસ બરાબર ગયા ભાઈ. આ ત્યાં વરસાદ રૂકી ગયો તો ભાઈ લાઈટ જતી રહે. 1 સેકન્ડ આવે તરત જતી રહે લાઈટ. બહુ બધા ભાઈ તો કપડા એવું કરતા નહીં વરસાદમાં. પાણી આવી જાય તો હજાર વાઇપર કાઢવા કરવું પડે. તો અમે પતરા નાખેલા સારું ને તો તો બારી બારણે બધે પાણી આમ આખું મારે ઘરે પાણી થઈ જતું. રાત્રે 2 વાગે વાઇપર મારવું પડે બોલો. ચલો ભાઈ ખાઈ લઈએ અને પછી તમને મળીએ. ઓકે આજના માટે બસ આટલું જ ભાઈ. અને તમને વિડીયો ગમે તો ખબર છે ને શું કરવાનું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. અને ભાઈ આજ ચેલેન્જનો 12મો દિવસ હતો અને 47 સબસ્ક્રાઈબ છે ભાઈ.
मेरा भी कुछ कर दो भगवान प्लीज़ भाई મને भी સપોર્ટ કરો જેનાથી મારા 500 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય 30 દિવસમાં. ઓકે ગાઈસ, તો ચલો મળીએ બીજા બ્લોગમાં. બાય.